બગાડ કરે છે કાચીને કીધું છે ઓને ઓછું નાખવા રાખો કેટલો બગાડ કરે છે કાઢતી નહીં બે ખાવું છે ફટાફટ સોન ભરવું પડશે મારે આ ટોકરે શીખર તકોજી સો નાખ્યા છે કીધું તું કે કોણ મેલીને ટોકર ખરો ને હરખી જગ્યાએ મેલવાનો પણ જો ત્યાં નાખી દઈશું તારી ધોન આવી ગયા ઓને સાન નાખવાની છે હજુ આયા નહીં ધોન નાખ્યું છે ધોન નહીં નાખતા એઓના જેવું કરીને મેલે છે કપૂર આ બધા ચોકન કેતા તાના આ પૂરો કપતો તો આ બેસન નાખી આ ફાડો બાકી રહી ગયો તો હારે અર્જુન નાખી દો આ પેલો રહ્યો ને ગોમમાં પેલું રખડતું ગાય નહીં ફરતી એ રે હેરાન કરતી હતી કાઢવા ગયો તો પાછો સારું કર્યું કાઢ દે મેલ આ મેલ લઈ હતી કે અરે મેં ક્યાં સીધા કરે નહીં દેખો ખાલી તરાઈ નાખ્યો હરખું નાખો તો અલ્યા યાર ગફુર આ તો જતો નાખે એટલે ખાઈ જ જોવાય જો પેલી નાખ્યો કેટલો બગાડ કર્યો છે અમુક ગફુર શું કરે બગાડ તો કરે જ કે આખો દાડો આપણે સારા રીએ નાખ કરીએ છીએ આ વરસાદ આવે છે ચાલ લેવા જવાનું મેળ આવતો નહીં ના કશો વાંધો નહીં ના હોય તો આજ વધે તું ઘાસ વાઢ્યા આપણે લીલું વાઢ્યા તકાજી એ ઘાસ એવું કરવાનું ખવડાવવાનું જ છે કામ અરે બધું ખવડાવવાનું જ છે પણ હું કહું છું ગફુર અમુહન મારાથી પાછું થતું નહીં યાર જો સમ નહીં થતું હોય આજ બી થયું છે ને અમુ તારા હવારે ખાલી શું કરવાનું ભેંસો દોવાની ક અને પાવાનું અને સાલ લાઈ મારા નાખવામાં દમ નીકળી જાય છે યાર કહેવા હું માંગે છે તું હું એટલું કહેવા માંગુ છું કે ગફુર એક આદું ઓછું કરી દઈએ તારો વિચાર વાળી આવો સુધી આવ્યો અલ્યા ગફુર હું કહું છું કે એક આદી ભેંસ ને એ વેચી મારીએ તો શું કેવું આમ તો તારી સાચી વાત છે ના હોય તો એકાદી વેચી મારીએ હા સીઝન છે હાલ એટલા ભાવે મળી રહે બેસતો પાછો ના હોય તો રતર તો બીજી લાવશું હા બીજી લાવશું ને એટલે ના હોય તો બીજી તો બે જ લાવી છે કશો જણો લાવીએ કોઈ ઘરાક છે ઘરાક તો છે માર પાહન હાર તું ફોન કર આપણા કેટલા કોન્ટેક્ટ છે તને ખબર નહીં ખબર છે મને બધી ઘણા કોન્ટેક્ટ છે હમણાં હાલ આવીને ભરી જાય હા ના હોય તો ફોન કર અને આવ પછી કિંમત કરે કિંમત હારી આવે તો વેચી મારીએ ના વેચી જ મારવાની ગમે તે આવે કિંમત વેચી મારીએ અમે આ ચોમાહો આવી છે ને એટલે હેરાન થઈ જવાય સોન પણ ભરવામાં નહીં કાદેવ કેટલો કરે છે ફરી અરે કાદેવ તો કેટલો કર્યો મારો લુગડો કેટલો જોર બગડ્યો હારું તું ફોન કરજે ગફુર મારો ફોન ચાર્જિંગમાં પડ્યો લાવજે લે હા રે ફોન લે ખરા ખારા બોલાવજો પાછો બેસે કોઈ જેવી તેવી નહીં બોલે ને કે રીંગ વાગત આવ પાટ હા શુભાજી હા તખોજી બોલો ઓ આપણે એક ભેંસ વેચવાની છે ઓ ગ્રાહક છે ને હાર કશો વાંધો નહીં આપણે ઈકડ આવી જો અરે જોવું પડે એવું નહીં એ શાગરી છે ભેંસ બે શાગરી છે બે ગફુર બોલે વગર રખ્યું બે શાગરી નહીં એ શાગરી એટલે એમ કે શાગરીમાં દેખાવ હારો સહીમ હારું તમે તાર આવી જ જો એ હારું અરે આપણા ઘરની જ છે તમે તાર જોવું પડે એવું નહીં લેતા હો ગ્રાહક એ હારું હારા લાવજો કીએ એ હારું હાલ આવજો અને ખેતરમાં જાઓ તો જલ્દી આવો પાછા તમે ખેતરમાં બહુ જો છો અલે આવશી યાર હાલ સીઝન ચાલે છે એટલે ઓમો ધ્યાન રાખો તો 1500 રૂપિયા ભાડો યાર એ હારું લઈને આવો એ હા ચાલ આવું છે હમણાં તો વાંધો નહીં ના હોય તો આવો ને એટલે કે ના હોય તો જે તમે જઉં છું ખેતરમાં હું કાઢું એ રે હમણાં હોય આવું પાછા આપણે ખેતરમાં હોય એ ના હોય તો એટલે કે વાત જો હું આવું ઘેર જઈને સારું કશું વાંધો નહીં હાલ આવું છું હા વાત તો કરી છે શુભાજીને જો આવી જાવ ને તો ભેંસ તો વેચી જ મારવી છે નહીં રાખવી વધારે અમુક છે પોકાતું નહીં પાછો ધોમાં હોય ને એટલે હેરાન થવું પડે છે ભેંસ વેચી મારી ને તે કિંમત આવી પાછી હો શુભજી મોડા સારા હશે પાછા ગફુર પૂછી તો કાજે આયા કે નહીં હા આવી ગયા પૈસા તો કેટલા વેચી 70,000 માં 70,000 અરે ભેંસ એવી હતી કિંમત તો આવાજ કા અને શુભજી કોઈ જેવા તેવા માણસ નહીં આપણે કિંમત હલાવો પાછા ના જોરદાર માણસ છે એમ તો અરે જબર સમજુ દલાલી આલી આવ આલી દીધી તો વાંધો નહીં એ તો આલી જ પડે કે આપણે બરોબર છે ગફુર આ પૈસાનું શું કરશું અરે શું કરવાનું હોય અડધા વેચી મારીએ અરે વેચી મારતા છે હમણાં વપરાય જો અડધા તો પરચુરણ કહેવાય વાત કરી છે તે એ સાચી વાત કરી તો ખા નાવ તો બેંકમાં મેલી આવીએ વેચ તો વધક
ગફુરિયા બેંકમાં મેલે ને તો 1% વ્યાજ આવે 12 મહિના સુધી આપણે વાટ જોઈ રહેવી પડે. પણ ટકા ઘેર પડીને તો શા વધવાના છે તાને? મારો વિચાર અલગ છે. કેવું છે? ગફુર ના હોય ને તો આ પૈસા રહ્યા ને એના ગમમાં વ્યાજવા આલી દઈએ. એ ટકા કેવી વાત કરી છે યાર, નહીં આવ્યા ગમો તો. ગફુર આ પૈસા ખરા ને એને આપણે ગમમાં વ્યાજવા આલી દઈએ ને તો 5% વ્યાજ આવે અને વ્યાજ આવે ને એનું આપણા મોમેરું એ ભરાઈ જાય. પણ ટકા તને શી ખબર નહીં આપણા ગામના માણસો ખરાબ છે યાર. ગફુર આપણા ગામના માણસો તું ઓળખતો નહીં, એક નંબર માણસ છે આપણા ગામના. ફટ લઈને પૈસા લે ફટ લઈને આલી દેવો. હારું યાર કશો વાંધો નહીં, તું કી એમ કર તાને. હા વ્યાજવા આલી દઈએ. હું તો કહું છું ને મારો વિચાર સૌથી સારો છે અને એના પૈસા આપણે મહિને ફટ લઈ લઈ આવવા થોય. આજે બાર લઈ આવવા પડશે. અરે આ તખોજી હોય ને પૈસા ના મળે તારા તું તાર ઊંઘી જવાનું હશો દાબેન. આ તખોજી પૈસા લઈ આવશે, ચિંતા કરે નહીં. કશો વાંધો નહીં, અત્યારે તો મેં કોઈ લેવા આવે તો આપજે, હું આવું છું ગમો જઈ. ના ના લેવા ના આવે, આપણો હોમાંથી કોકને પૂછી જોવાનું વળી લેવા હોય તો. હારું યાર તાર હું આવું. શું કીધું ગમો જઈ? હા કશો વાંધો નહીં. અને આપણો મોમેર ઉપર આવશે ખબર છે ને? અરે ખબર છે બધી. ઓ પાછો એટલે આ પૈસો ભાઈ ભરવાનો એટલે આગળ પાછળ કશું બોલતો ને. હા નહીં બોલ, હું કીધું હાલ આવું છું હું. હા ગફુર વાળી મોદી જો ત્યાં સારું કર્યું અને પાછું વળી કે બેંકમાં મિલ્યા લે હરિયો કાઢ્યામાં દમ નીકળી જાય આપણો. અને ગમો વેચવા આલી દે ને તો આપણે કેટલી ધાક વધે કે આ તખોજીને વેચવા પૈસા ફેરવું છે. આ ચોમાહું એ બેઠું ને બાજરીનો એ પાકવાનો ટાઈમ થઈ ગયો અને ના લણી કાઢો ને તોય પાછી બાજરી બગડી જાય. એના કરતાં કીધું લણી જ કાઢવા દે તે. આ જોજો બાજરીઓ સેવા થઈ જાઓ કાલે મેશ બાજરી થઈ જશે. શું કરવાનું? અમો વાપબી તો હારી બાજરી વાપવાની, નકા બાકી બાજરી નહીં વાપ. ઓહો રેવાભાઈ. સખાભાઈ શું જીયા ભાઈ? આ હવાનો ગમો જોતો યાર. હું કોમો જતા તે રેવાભાઈ? ગમો પૈસા દખી જોતો સખાજી. પૈસા દખી જતા ઓહો. તે કનાઈ કે જતા? રાતી બાબા ને ઘેર ગયો તો મારા હા. પેલું ઘરનું કામ નહીં લીધું. ઓહો બાથરૂમ તો થોડું કામ રહી ગયું છે ને. ઓહો. એ કીધું કોઈ થોડા 25,000 જેવા મળે ને તો મારા કામ થઈ જાય કે તો તીભાઈ આલી દીધા છે. નહીં મળ્યા યાર, કંટાળીને પાછો આવ્યો. અમે તમે રેવાભાઈ તમને શરમ આપવી જો યાર. આ ગોમો તખોજી નહીં દેખાતા તમને, બીજા બધા દેખાય છે. અને તીભલાનું તો ઠેકવાનું નહીં, એ તો લઈ જાય ને બીજા દાડા પાછો ઘેર આવે. તમારા પાસે પૈસા પડે? અરે તમે શું કરવા ચિંતા કરો? આ તખોજી રહ્યા ને એના વ્યાજવા પૈસા આલે છે. હજી તમને ખબર જ નહીં? ના યાર ખબર હોત તો ગમો હું લ્યા જોતા ખા ભાઈ કોઈથી જ ના લઈ લ્યો. તમે ચિંતા કરશો ને રેવાભાઈ. તમારે સંડાસ બનાવવો હોય, બાથરૂમ બનાવવો, રહોડું બનાવો, ઘર બનાવો, જે બનાવો એ બનાવો. તમે તાર વ્યાજવા પૈસા હું આલું જ છું. તમે હાલતા હો તો મારા કાલ અમારે ઘરનું કામ ચાલુ કરી દઉં એ દઈએ. અને જો રેવાભાઈ આપણા પૈસા લે ખરા પણ વ્યાજવા લે છીએ અને 5% વ્યાજે. પણ ટકા ભાઈ હું કેવું છું એ ભૂખા ખરા ને એટલે 4% વ્યાજવાળા તમે 5% આલો. તો જો તને તીભાભાઈ પાસેથી લઈ આવો એવું હોય તો લ્યો જો લઈ આવો. ઈ જય હવે ના પાડી છે થોડો પોત તો પોત લઈ લેવા દો. ટકા ભાઈ હું કેવું છું હવે નાલ દો ને. ના ના નહીં મેળ પડે. 4% તો નહીં મેળ પડે. 5% હોય તો વાત કરો ને પછી એડવાન્સ કરો. હવે પોચ તો પોચ હા તો બરોબર છે. 5% મારે જરૂર છે બરોબર. હા આમ લેવા તો પડશે જ કે. તો પછી ગમો કોઈને લેવા હોય ને તો આ તખાજીનું ખાલી ઘર વતાઈ દેજો તમે તાર. કશો વાંધો નહીં. શું કીધું? કશો પણ વાંધો માણસ વ્યવસ્થિત જો તમારે જેવો. કોઈ હશે ને એવું લેવા વાળો તો હું તમારો રસ્તો ઘરનો રસ્તો બતાવે. અરે રેવાભાઈ તમે તો એકદમ મસ્ત માણસ છો ને એટલે હું આલું છું પૈસા ના. બાકી ગમો કોઈને હાલતું નહીં. આપણે ટાઈમ છે તમારે વ્યાજ આવી છે. હા આપણો વ્યાજ ટાઈમ આવી જવું જો બીજું કોઈ નહીં. હું પૈસા લેતા આવું તમે હોય પાડો. સારું થયું લખાભાઈ આ ઘેર આવે ને મારો કોમ થઈ ગયું નકર પાછું ઘેર જવું પડત મારે. હા લખાભાઈ હેડો હેડો જલ્દી. અરે આયો આયા જ ખરા. જો હા. આપણે છે ને પૈસા લે ખરા પણ ટાઈમ લખાઈ દેવાનું, સહી કમ્પ્લીટ કરી દેવાની, તારીખ પ્રમાણે લખી દેવાનું અને મહિનો થાય ને એટલે વેચ લઈ આવવાનું. આવ્યો વાંધો નહીં. લ્યો તમારે સહી કરી દો. સાહેબ તો કરું તકાભાઈ બાદ પછી તારીખ ચાલી લખી આજે. આ તો 27 થઈ. 27 થઈ? હો કશો વાંધો નહીં. તો મારો હું તારીખમાં કેલેન્ડરમાં ફારવા નહીં જોઈ શકે ઈમો. પણ જે તારીખ લઈએ તારીખ લખવી પડે કે. અરે કશો વાંધો નહીં. તમારે 27 તારીખ. હા. એ આ 27 તારીખે 25,000 રૂપિયા રેવા ભાઈ ના લે. બરોબર? બરોબર. આજથી વેચ ચાલુ. ચાલુ, બરોબર ચાલુ. લ્યો એ આ તમારે 25,000 રૂપિયા ગણી લ્યો. બરોબર. કમ્પ્લીટ ગણી લ્યો તમે તાર. 1 રૂપિયો ઓછો ના આવો જો. અને આપણે વ્યાજે પાછા આયા 5% કમ્પ્લીટ લઈએ છે એવું કીધું. શું હતો તો હેત મળી જાય. ઈમો ભૂલ ના થવી જો. પૈસા મૂડી પડી રહે તો ચાલશે પણ વ્યાજ કમ્પ્લીટ આલી પડશે હો. કામ છે તમારે વ્યાજ આવી જાય. હા તો બરોબર. હા હા થઈ ગયા.
કશો વાંધો નહીં, તમે તાર કામ કરો ધૂમધામ અને જોવું તો આવજો. જો કોઈ લેવા વાળો છે ને તો તમારે ઘેર હું મેકલી હા હા કશો વાંધો નહીં, તમે તાર અને ચોખવટ કરજો પાછા 5% લીધું. દેખી દઉં ચોખટ કઈને જ મેકલી. એ પેલું યાર એ સારું. હા જોયું આ ગફુરનું હું ખબર પડે આ તીબલોને 4% આલે છે અને આપણા 5% આલે ને તોય આરે લઈ જાય રેવો ભાઈ ને. આપણે તો વ્યાજ જ આપવાનું, મૂડી પડી રહે ચાલશે પણ વ્યાજ પેલું લઈ લેવાનું. રેવા ભાઈનો વાયદો પૂરો થઈ જશે, તે વ્યાજ લેવાનું કીધું છે, આ તો વ્યાજ મરી જ જશે. કશો વાંધો નહીં, આપણે વ્યાજ આવી જાય એટલે બસ આપણે તો મૂડી હોક પડી નથી. હો રેવા ભાઈ ભાઈ આવો આવો. હા તમારે તો કોમ શેટ આવી ગયું છે હો. આ તો તાકે ફિટિંગ કરાવી દઉં કે કરાવી દઉં. ના ના બરોબર છે, ફિટિંગ કરાવી દો કમ્પ્લેટ અને ઘરનું કામકાજ પૂરું કરી દો. હું તો કહું આવું બાકી નહીં રાખવાનું યાર, પૈસાની જરૂર પડે તો ગમે લઈ લેવાના. પથ્થર લાવજો કે પથ્થર ના ખાઈ ના ખાતો કે તરીય. ના કમ્પ્લેટ કરી દો ઘર. હેલો આપણે શું કર્યું, લાવજો જો પૈસા હું વ્યાજ લઈને નાખું. હેલો વ્યાજ તો ખાઈ તમારે હાલવું હતું પણ મારા હારું ઇમરજન્સી દવાખાનું આવી ગયું ને ત્યારે દવાખાનામાં વપરાવાના આવે પૈસા. અરે રેવા ભાઈ મુયા શું કરું તાર મારા હું વ્યાજ લેવા તો આવ્યો તો. હા ભાઈ તમારી વાત સાચી છે, મારે વ્યાજ હાલવું હતું પણ અચાનક દવાખાના એવું કર્યું કયો તમે હું કેવું પોતદારા ખભી ખોન પોતદારા હા. સારું હેલો રેવા ભાઈ લાખ ભેગું 1.5 લાખ. હા તમે ટકો ને મારે એવું કોમ થઈ જાય કે હારું. પોતદારા તમારે પૈસા આવી દે પણ યાર 5% આપણું આપણે બોલ્યા રે. અમે તમે બરોબર. 5 દાડા કીધા એટલે મારા કોઈ તમારે ફોર્સ તો કરાય નહીં. તમે 5 દાડાનો વાયદો કર્યો, હું 5 દાડો છે એને લઈ જો. હા, લઈ જાઓ. તમારે દવાખાના આવી એટલા બાકી ન કહો, બીજું હું કોઈને નહીં જવા દેતો. પણ તમે મોડા સારા છો કેટલા રહેવા ભાઈ. સારું હેડો હું 5 દાડો છે હા, કેવું પડાવો હો. એ સારું. આજ તો જેમ તેમ કરીને મેકલ્યા હતા ખાપે ને પોતદારા તો જતા આમાં પોતદારા પાસે શેરી પાસે મારે કોઈક બોર પાસે બનાવવું પડશે. હલો હાલ તો પોતદારા કાઢો પછી જોઈ જરા. હા ટકાભાઈ હા બોલો. આ સંપલ તૂટી જાય એટલું તો જોરથી હેડો પાછા. અલ્યા ગભીરભાઈ શું કરા, ચંપલ તૂટી જાય તો ચાલશે પણ વ્યાજ લેવાનું છે. આ તેમાં હમણાંથી આમથી આમ હરિયો કાઢો. તમને હું વાત કરું ગભીરભાઈ, આ છે ને હું આ પેલા રેવોભાઈ નહીં આપણા ગામના ટોપી ઓવો ઈવોને 25,000 રૂપિયા વ્યાજમાં આલ્યા છે યાર. હું વાત કરો. અને એ પાછું ઓછું વ્યાજ નહીં 5% વ્યાજ આલ્યા છે. તે કેટલા દાડોથી હરિયો કાઢું પણ હાલતા નહીં. એ તો હાલી જ દે હવે. અમે આજે જવું છે, ના હાલું તો પછી આપણા વાળી કરવી છે. હરિયો કાઢે તો હાલી દે. ના ના હાલી તો દેહ જ. અને હમણાં અમારે જેવા માજે હોય તો પાછા ના હાલે તકો ભાઈ. કબીરજી હું કહું છું અમે તમારી વાત કરવાની જ નહીં. અમુક ગામમાં કોકનો રૂપિયો કોક મરી જાય ને તો મૂઢામાં ના મેલું મૂઢામાં એવી રીત ચડી છે. અને હવે હાલે એવા નતા. અરે તમે આલો એ વાત અલગ છે પણ આ એક માણસ રેવલો જોયો ને તારનો વિચાર કર્યો કે કોઈને 1 રૂપિયો નહીં આલવાનો. એ તાર તમે એવાના જોડી જ સીધા તો. અરે આજે તો રેવલો નહીં કહતો હું નહીં, આ તો પૈસા મિલા વગર ના રવિના પહાણ. હવે જો હાલી દે ઘેર ભરેલા જ છે પાછલા ખંડમાં તો. અરે ભરેલા હોય કે ના ભરેલા આપણે લેવાના છે ને. આવો, પૈસા લેવા નીકળ્યા જો હાલ રેવલો તમને હાલ 1 રૂપિયો નહીં હાલ આખી જિંદગી દોડમ દોડ કરે તોય. આ તો રેવો ઘેર હોય ને તો પૈસા લઈ જ લેવા છે. રેવલા આમ તો ભાઈ કરતો પણ આજ તો કંટાળી બોલું છું. રેવલા જોજે એ રેવા આ ઘરમાં તો દેખાતો નહીં રેવલો. આ જો તો જોઈશો આજે તો પૈસા લીધા વગર જવાનું નહીં. મોનો ના મોનો મને ખબર પડી જઈ છે કે તખોજી આવશે મોડા સટકી ગયા લાગે છે. પણ એ કેટલા દાડા હંતાઈને ફળો છો, પૈસા તો તખોજી લીધા વગર નહીં મેલે. ના તો પાછું જવું પડશે, ગમો બાજુ ઓટો મારવો પડશે, એ બાજુ ભેગો થાય તો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.